બગદાણામાં થયેલા કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલામાં કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરાનું નામ મુખ્ય આરોપી તરીકે કોળી સમાજ અને પીડિત નવનીતભાઈ લઈ રહ્યા છે। ત્યારે માયાભાઈ આહિર પર રાજુલાના એક વૃદ્ધ ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે માયાભાઈના દીકરાએ અને અંબરીશ ડેરે તેમની જમીન પડાવી લીધી છે। ઉપરાંત નવનીત બાલધિયાને સંદેશ પણ આપ્યો છે। આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બગદાણા વિવાદમાં કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર હુમલો કરાવવાનો આક્ષેપો વચ્ચે માયાભાઈ આહિર પર વધુ એક ગંભીર આક્ષેપો રાજુલાના એક વ્યક્તિ જેતુભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે તેમની જમીન માયાભાઈ આહિરના દીકરા અને અંબરીશ ડેરે ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી છે। વિડીયોકોન કંપનીના નામે દશરથભાઈ નામના વ્યક્તિએ તેમણે પોતાની સાવરકુંડલાની હાઈવેની 9 વીઘા જમીન આપી હતી અને તેના બદલામાં તેમણે 26 વીઘા જમીન અને 5 લાખ રૂપિયા આપ્યા હોવાનું તેઓ કહે છે। ઉપરાંત દશરથભાઈ નામના વ્યક્તિએ બાઇક પણ આપી હોવાનું તેઓએ જણાવ્યું, પરંતુ તેમની જમીનનો વિવાદ ઊભો થતાં તેઓએ તપાસ કરાવી તો તે જમીન 2019માં માયાભાઈ આહિરના દીકરા ભરત આહિરના નામે નોંધાયેલી બતાવે છે। વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે જમીન રાકેશભાઈ નામના વ્યક્તિએ ભરત માયાભાઈ આહિરના નામે કરી છે, પરંતુ વાસ્તવમાં તે જમીનના ખાતેદાર તરીકે રાકેશભાઈ છે જ નહીં, તો ભરતભાઈ માયાભાઈ આહિરના નામે તે કઈ રીતે જમીનના દસ્તાવેજ કરી શકે। ઉપરાંત જેતુભાઈએ જણાવ્યું કે જ્યારે તેઓએ જમીનના જૂના નામો કઢાવ્યા ત્યારે પણ તેમાં રાકેશભાઈ સાથે જોડાઈ શકે તેવા પુરાવા મળ્યા જ નહીં। ઉપરાંત તેમનો આક્ષેપ છે કે અંબરીશ ડેર અને માયાભાઈ આહિરના દીકરા રાજકીય વગ ધરાવતા હોવાથી તંત્રને દબાવી રાખ્યું છે અને જે તે સમયે જમીનના દસ્તાવેજ કરી મને સત્ય ન ખબર પડે માટે અધિકારીઓને પણ દબાવી દીધા હતા। ત્યારબાદ તે મામલે તેઓએ કોર્ટમાં ગયા, દાવો પણ કર્યો અને તે સમયે કોર્ટે તેમની જમીનનું પંચનામું પણ કર્યું છે અને તેમના નામનો 58,000 રૂપિયાનો દંડ પણ ભરેલો છે અને તે પંચનામું પણ ખોટું કરવામાં આવ્યું છે। તેઓએ તે જમીનનો 2007થી કબજો ધરાવે છે, ત્યાં ખેતી કરે છે। તેમની જમીન પર વીજ કનેક્શન કાપી દેતા તેમને નુકસાન પણ થયું હતું તેવું કહ્યું હતું તેમને, પરંતુ વધુમાં તેઓએ કહ્યું કે અંબરીશ ડેર અને માયાભાઈ આહિર રાજકીય વગ ધરાવતા હોવાથી કલેક્ટર અને મામલતદારને પૈસા આપી સમગ્ર કાવતરું ઘડ્યું હોવાના ગંભીર આક્ષેપો તેઓએ લગાવ્યા છે। તેઓએ બગદાણા મુદ્દે નવનીત બાલધિયાને સંદેશ આપતા કહ્યું કે માયાભાઈ આહિર મોદી સાહેબના ખાસ માણસ છે, તમે આ લડાઈમાં તેમની સામે નહીં જીતી શકો। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। હું રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા। આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો, અમને તમારી માટે રાખી લીધી। મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી। મેં મારા ગામની બચ્છાદર ગામ મારું છે, મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે। 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા, બરાબર, એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા। 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે, સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી, એ મને દશરથભાઈ તક જોડાવેલી છે। આ લોકો અત્યારે 2017માં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા, 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે। રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી, બરાબર, અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો, બરાબર, કે હું જ્યાં મામલતદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે 100 હોલ થોડી આગળ 100 હોલ પેક 1 તો ન નીકળે। મેં જયારે જૂનો ખેડૂનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવવા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર, અને હું પાગલ જેવો થઈ ગયો, કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા, બરાબર। ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો, દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ, મેં મારું સસ્તાઈમાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી, મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી। હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ, કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા, બરાબર। બીજા દી કોર્ટની મુદત પડી, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા। બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી, દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો, બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું। આ લોકોએ પછી 52,000નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીએબી એક જીએબીની ગાડી પંચનામામાં, એક સાવરકુંડલાની એક રાજુલાની 100% મારા એક તરફી પંચનામું છે। આ બધાના નામ છે, કોઈ આવ્યા નથી, મારે એક તરફી પંચનામું થયું છે। હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી, પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ અને અમરીશભાઈ આ કૃત્યુ કરી અને હું આનો માલિક બનવા નથી દેતા, બરાબર। હું ભૂખ હતી, હું આજે રાજુલા 2007માં હીરા ખોદતો હતો ત્યારે મને આ જમીન મળી। આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે। હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જયારે મારા વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા હું ત્યારે મારે ડુંગળી હતી, ત્યારે એક વખત જયારે કનેક્શન કાપી નાખ્યું તો શરૂ ન કર્યું। અત્યારે હાલની તક
લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે. આજે 3 દત્તા છે એનું કોઈ નહોતું, જે ખેડૂતના નામે હતું. અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું હકારું છું. આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી. બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખાડીને કાઢી મૂકીને આની પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે. હું આમાં કંઈક મામલેદાર, કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે. 2007 થી આ કબજો મારી પાસે, આજુબાજુ વાળા બધાય. હું પ્રબંધ મેન માલિક બાલુભાઈ બચુભાઈનું જેને પૂછી જોવે. જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય એમ છે. કંઈક આવે છે પણ અત્યારે નહીં થાય, કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આહિર અત્યારે મોદીની હારે રહેવા વાળા છે. બસ એટલી મારી નમ્ર વિનંતી. મને જો ન્યાય મળે, જો સરકાર જો સાચું હોય, હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું, પણ હું નવનીતભાઈને એ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ, મેં જયારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે, કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા. 1.5 વર્ષે મને ખબર પડી, 17 મહિને, કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો, મામલેદારમાં જાવ તો નીમળે નહીં. જયારે જૂનો ખેડૂતનો મેં હાથ બાર ગોઈતો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે. હું અત્યારે હું જોઉં છું કેવો માણસ છું. આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે. આનું કેટલું ગંદુ છે આ રાજકારણ. બસ મારે ન્યાય જોયા ગમે એ, બરાબર. જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાટ મારીને કાઢી મૂકે. એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું. બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે. બગદાણા વિવાદ હજુ ચર્ચામાં છે અને માયાભાઈ આહિર પર વધુ એક ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ મામલો હાલ કોર્ટમાં છે, માટે તે વિશે વધુ ચર્ચા ન કરી શકાય, પરંતુ માયાભાઈ પર લાગેલા આક્ષેપો ગંભીર છે. સાથે જ જેતુભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. અને સત્ય બહાર આવતા સુરેન્દ્રનગરમાં જે ભ્રષ્ટાચારને ઈડીએ ઉજાગર કર્યો તેવું આ જમીન મુદ્દે પણ બહાર આવી શકે તેમ છે, કારણ કે તે 26 વીઘા જમીન 10 કરોડ જેટલી રકમની છે. હવે આ મામલે માયાભાઈ આહિર અને અમરીશ ડેર શું નિવેદન આપે છે તે જોવાનું રહ્યું, પરંતુ આક્ષેપો ગંભીર હોવાથી ચોક્કસ આની તપાસ થવી જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમે કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.